તો અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે। ગતરોજ જે વરસાદ વરસ્યો ત્યારબાદ પાણી ભરાયેલા જોવા મળ્યા છે। ગઈકાલે પડેલા નજીવા વરસાદમાં જ પાણી ભરાઈ ગયા। હેલ્મેટ 4 રસ્તા પાસે વરસાદી પાણી ભરાયા છે। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। સ્માર્ટ સિટી અમદાવાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં રસ્તા તો હાઈફાઈ બનાવી દેવામાં આવ્યા છે, પરંતુ આ રસ્તા ઉપર જ્યારે વરસાદ આવે છે ત્યારે પાણી ભરાઈ જાય છે અને રાહદારીઓ છે સૌથી વધારે મુશ્કેલી વેઠે છે। હેલ્મેટ 4 રસ્તા નજીકના આ દ્રશ્યો છે જે આપ જોઈ રહ્યા છો, જ્યાં અત્યારે પણ પાણી ભરાયેલા છે। ગત રોજ કમોસમી વરસાદ આખા રાજ્યમાં વરસ્યો। અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ભારે પવન સાથે વરસાદની ગત રોજ રાત્રે શરૂઆત થઈ હતી। જો કે રાત્રે પડેલો વરસાદ કલાકોમાં બંધ થઈ ગયો હતો। 1-2 કલાકમાં વરસાદ બંધ પણ થઈ ગયો, પરંતુ તેમ છતાં સવાર સુધીમાં પાણી ન ઓસર્યા। વરસાદે ઠેર ઠેર હાલાકીના દ્રશ્યો ઊભા કર્યા છે, જેમાં હજી તો જે આ કમોસમી વરસાદ છે અને આ જ વરસાદની જે શરૂઆતમાં જ વરસાદી પાણી છે તે ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। દ્રશ્યો છે હેલ્મેટ 4 રસ્તાના, કે જ્યાં એક તરફનો માર્ગ છે કે જ્યાં વરસાદી પાણી જે છે કે ભરાઈ ગયા છે। હજુ તો ચોમાસાને વાર છે, પરંતુ આજે અત્યારથી કમોસમી વરસાદ જે પડ્યો છે તેણે તંત્રની જે કામગીરી ઉપર પણ સવાલો ઊભા કરી દીધા છે, કારણ કે દર ચોમાસે આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી જોવા મળતી હોય છે। નજીવો વરસાદ પડે અને ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો છે તે થઈ જતો હોય છે। માત્ર જે છૂટો છવાયો વરસાદ જ પડ્યો છે અમદાવાદ શહેરમાં, ને છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે। અલગ અલગ વિસ્તારોમાં આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં માત્ર એ નજીવા વરસાદે, છૂટાછવાયા વરસાદે વરસાદી પાણીનો ભરાવો કરી દીધો છે, જેને લઈને વાહન ચાલકોને પણ પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।